હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે। ત્યારે સુરતમાંથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે। પટેલ સમાજના ડોબરિયા પરિવારે 42 વર્ષીય મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું હતું। અચાનક ચક્કર આવ્યા બાદ ઢળી પડેલી મહિલાને મૃત જાહેર કરવામાં આવતા પરિવારે ભારે હૈયે અંગોનું દાન કર્યું હતું, જેથી 5 જેટલા લોકોને નવજીવન મળ્યું હતું। મૂળ ભાવનગરના અને ડભોલી વિસ્તારમાં આવેલી હરિદર્શન સોસાયટીના 42 વર્ષીય સોનલબેન કીર્તિભાઈ ડોબરિયા પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં પતિ, દીકરો અને એક દીકરી છે। ગત 19 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે આશરે 3 વાગ્યાના આસપાસ બાથરૂમમાં જતી વખતે ચક્કર આવી જતા પડી ગયા હતા। તે સમયે દીકરી સ્નેહાને કઈ અજુગતું અવાજ સંભળાતા તેઓ જાગી જતા સાથે પોતાના પિતાને જગાડી બાથરૂમ તરફ દોડી જતા સોનલબેન બાથરૂમમાં પડી ગયા હતા। સોનલબેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા। હોસ્પિટલમાં સારવાર ચાલુ કરે એ પહેલા દર્દીનું હૃદય બંધ પડેલું હોવાથી, પરંતુ તબીબના અથાગ પ્રયત્નથી હૃદય ફરીથી ધબકતું થયું હતું। પરંતુ હૃદય બંધ થવાથી મગજ પર અસર થઈ, જેમની વિશેષ સારવાર માટે અન્ય એક ખાનગી હોસ્પિટલમાં દર્દીને શિફ્ટ કરાયા હતા। પરંતુ 2 દિવસની ટૂંકી સારવાર બાદ 20 ફેબ્રુઆરીના રોજ દર્દીના રિપોર્ટ જોઈ ફરજ પરના તબીબ દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। ડોબરિયા પરિવારના આવા સુંદર વિચારને અમારી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે સોનલબેનના અંગોનું અંગદાન કરવાની સહમતિ આપી હતી। અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા વિનસ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન વિનસ હોસ્પિટલ તથા ડોબરિયા પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી લીવર, બંને કિડની અને બંને આંખોના દાન દ્વારા અને 5 લોકોને જીવનદાન મળ્યું હતું। ગતરોજ વિનસ હોસ્પિટલ ખાતેથી ડોક્ટર રાકેશ કળથિયા સાહેબનો ફોન આવ્યો તો અમારે ત્યાં 42 વર્ષીય મહિલા પેશન્ટ છે, જેઓ બ્રેન્ડેડ છે, આપ આવો તો આપણે બધા સાથે મળીને પરિવારને અંગદાન માટે પ્રેરિત કરીએ। અમારી ટીમના PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ ને અમે બધા વિનસ હોસ્પિટલ ખાતે રાત્રે પહોંચ્યા। ત્યાં પટેલ સમાજના ડોબરિયા પરિવારને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવ્યો। તેઓએ અંગદાન માટે સંમતિ દર્શાવી। આ સોનલબેન કીર્તિભાઈ ડોબરિયાના અંગો થકી અન્ય 5 લોકોને નવજીવન મળ્યું છે, જેમાં લીવર અમદાવાદ, એક કિડની વડોદરા, એક કિડની રાજકોટ અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું। અમદાવાદ ખાતે લીવર, વડોદરા ખાતે એક કિડની અને રાજકોટ સ્થિત એક કિડની અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પ્રયાસોથી 19મું અંગદાન કરાવવામાં આવ્યું હતું, જેના થકી અન્ય 5 લોકોના જીવન દીપી ઉઠ્યા છે। વલસાડ